આજે મને મારો એક મિત્ર મળી ગયો બરાબર, જો કે એના પંડિતજી છે એને બધા મહારાજ કોઈ બરાબર. તો ભુવાઓ વિશે તમને એક એવી વાત કહેવા જઈ રહ્યા છું કે જે કદાચ જોઈને તમને ખબર નહીં તમને શું થશે, તો તમે આખી વાત ખબર છે બરાબર. તો ચલો શરૂઆત કરીએ. બોલો મહારાજ, તમે કોઈ વાત કરતા મને. જય માતાજી, હર હર મહાદેવ. તમે બધા ભુવાજીને માનતા જ હશો અને ભુવાજીના સાનિધ્યમાં જતા જ હશો, પણ ભુવાજીના સાનિધ્યમાં ગયા પછી ભુવાજીના ઉપર વિશ્વાસ રાખો, માતાજી ઉપર વિશ્વાસ રાખો અને વિશ્વાસ ના રાખો એના વિશે એક સરસ મજાની વાત કહું કે ભુવાજીએ કીધું હોય કે તારે ઘરના અંદર દુઃખ છે અને ગોગા મહારાજના દર્શન થાય તો તારે સમજવાનું કે ગોગા મહારાજની દયા થઈ જશે ને આજથી તારા ઘરના અંદરની આધી વ્યાધિ ઉપાધિ ટળી જશે. માતાજીની દયા થઈ ગઈ, ભુવાજીના આશીર્વાદ વચન પડી ગયા અને રસ્તામાં ગોગા મહારાજ મળી ગયા. અને આપણે ભાવથી દર્શન કર્યા ખરા કે ભાઈ ગોગા મહારાજ તમે દર્શન આપ્યા, બહુ સારું કહેવાય. પણ જો એક ક્ષણે મનમાં એવો વિચાર આવે કે આ અધૂરું ચાકરું તો નતું ને, થાય ઘણી વાર એવી થાય તો બધું 100% થતું હોય પણ એવો વિચાર આવી જાય કે સારું અધૂરું ચાકરું તો નતું ને, તો એક ક્ષણે પૈસા પડી જાય. એટલે કે એમ થઈ જાય, ભગવાનને એમ થઈ જાય કે હાડા અને હું હોમમાં ઊભો છું. અને મિત્રો એક વાત યાદ રાખવાની કે સાક્ષાત પ્રભુના દર્શન જે જગ્યાએ થઈ જાય એ જગ્યાએ આપણે પોતે પવિત્ર થઈ જઈએ, આપણે આંખોની રોશની તેજ થઈ જાય, પણ મગજના વિચાર જો દુષ્ટ થઈ જાય, જેમ કે તમે કીધું અધૂરું ચાકરું તો નતું, તો સમજવાનું કે ભગવાનનો ભેટો થાય નહીં. ભગવાનનો ભેટો કરવો હોય તો પવિત્ર હૃદય રાખવું, આધ્યાત્મિક જીવન જીવવું, સત કર્મ કરવા અને સારાની સંગત કરવી અને 5 આંગળીની પુનઃ કરવી. તો થોડું રતી જમા જાય. જેમ કે હાથીને મણ અને કીડીને કણ. હાથી હોય તો કોઈ ભાઈ સાહેબના જેવો પૈસે ટકે બધી રીતે સુખી હોય તો ભંડારો કરીને જમાવડાવો, પણ જો ભગવાને તમને કાંઈ નહીં આપ્યું તો ખાલી કીડીને તમે કણ ખવડાવશો ને તો એ ભગવાન રાજી જ છે, પણ એવો ભાવ રાખવાનો. સજાનંદ સ્વામી મહારાજની જય. જો વિડીયોના એન્ડમાં હું તમને એનો સારાંશ કહી દઉં કે નહીં કહેતા કે કંકર એટલા શંકર. શ્રદ્ધા હોય ને તો કંકરની અંદર એ શંકર તમને દેખાય, પણ શ્રદ્ધા ના હોય ને તો સાક્ષાત ભગવાન આવે ને તો એમ લાગે કે સારું શંકા થાય. એટલે વિડીયો લાંબો નહીં કરો કે આવું મળીએ આપણે આવું ટોપિક લઈને એક નવા વિડીયોમાં.